ગુડ મોર્નિંગ જામનગર. જય શ્રી કૃષ્ણ મહાદેવ. વાળા સરસ મજાના ફ્લાવર મારા પ્લાન્ટના. જય શ્રી કૃષ્ણ મહાદેવ. હર કેમ છો? બધા મજામાં. ગુડ મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે કિચનથી, બિકોઝ અત્યારમાં બનાવવાનું છે ટિફિન. તો આ જે છે મેનુમાં દૂધી ચણા દાળનું શાક, દૂધીને ચણાની દાળ લઈ લીધી છે, જેના બાફા આપણે મૂકી દેશું હમણાં. અને જો ભાઈ અહીંયા ભાત પલાળી દીધા છે. ચાલો પહેલાં ફટાફટ રોટલીનો લોટ બાંધી લઈને અને કુકરને સીટી બોલાવી દઈ. ચાલો બધે રસોઈ કરવા. તો ફ્રેન્ડ્સ, તો જો ભાઈ આપણે નક્ષભાઈની બેગ લઈ લીધી છે અને આપણે નીકળી પડ્યા છીએ નક્ષભાઈને મૂકવા. હાય નક્ષભાઈ, હાય કરું બધાને. હાય. મે ગો ટુ સ્કૂલ. ડિંગ 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 ડિંગ. ચાલો બધા મારી જોડે રમવા કે. ચલો મારી જોડે બધે રમ. Dig 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 da. Na kita na. Krishu kang ya? Krishu Krisha Krishu gidi. જો ભાઈ ફરીથી ક્રિશાબેનની માલિશ થાય છે. ચાલો જોઈ જઈને ચીકુમાં કરીને ચાલો બધા માલિશ કરવા કે બધા ચલો માલિશ કરવા. માલી જોલે જો હાય કરે. હાય સમજો કીશું. હાય કરે. જો આવું છે. હેલો, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. તો આપણે લોકો જો ભાઈ લંચ માટે બેસી ગયા છે. આજે સરસ મજાનું નાનકડું ને નાજુક મસ્ત મેનુ છે. આપણે દૂધી દાળનું શાક છે, રોટલી છે, ગુંદાનું શાક છે, પિકલ્સ લીધું છે, રાઈસ છે. અને જો ભાઈ નક્ષભાઈ ખાંડવી ખાવા માંડ્યા છે અને છે ખમણ. તો ચાલો બધાય ખાંડવીને ખમણ ખાવા કે બધાય ચાલો કે. ફ્રેન્ડ્સ, તો જો ભાઈ ગરમીનો ટાઈમ થઈ ગયો છે ને આપણે સરસ મજાનું ગ્રીન કચ્ચા મેંગોનું શરબત લઈ લીધું છે. તો આ બધા કચ્ચા મેંગોનું સિયા સીડ સાથે શરબત બનાવ્યું છે. ચાલો બધા પીવા. અને સિયા સીડ્સવાળું યાની કે તકમરીયાવાળું શરબત બહુ જ ભાવે. કોને ભાવે છે મારી જેમ. ચલો બધા પીવા માટે. નક્ષભાઈને ક્રિશાબેન સુતા ત્યાં મેં કીધું આપણે ઠંડુ થોડુંક પી લઈ. અને આજે જો આપણે ફાઇનલી ઘઉંને જોવા ગયા હતા. થોડાક ગઈમાં છે. આજે બીજી જગ્યાએ એને એમ જોઈશું. હવે પછી જોઈએ, ફાઇનલ કરી નાખશું. હવે 2-1 દિવસમાં લગભગ આજે ફાઇનલ 1 કે 2 જગ્યાએ તો જોયા તો છે. હવે સાંજ સુધીમાં લગભગ ફાઇનલ થઈ જશે. જો થઈ જશે તો કાલ પરમ દિવસમાં તમને વળી પાછા ઘઉં જોવા મળશે. આવું કંઈક છે. અને ચાલો બધા અત્યારે ઠંડુ પીવા માટે ગરમીમાં. નક્ષભાઈ અહીંયા ભૂંગળા ખાય છે અને અહીંયા ક્રિશાબેન ભૂંગળા ખાય છે. હાય, હાલો બધા મમ ખાવા કે. હાલો બધા મમ ખાવા. મમ ખાવા. હા, મમ્મીને આપો.
મમ્મીને આપો મારા દીકરો. જો નાગેશભાઈ મમ્મીને આપશો? મમ્મીને આપો ક્રિશુ. ક્રિશુ મમ્મીને આપો. બા જોયું? મમ્મીને આપો. જો એ નહીં આપે, નોક્સ માર આપે. આવું છે. હા મમ્મીને આપો, મમ્મા આપો. ના ચોખ્ખી ના. નાના છોકરા હોય ને એટલે નીચે ઢોળેલું હોય ને એમાંથી જ વીણીને ખાય. આપણે બાઉલમાં કે એમ આપેલું હોય ને તેમાંથી ન ખાય, પણ નીચેથી ઢોળી નહીં છે ને તો જ એ વધારે ખાશે. કોના બચ્ચા આવું કરે છે? જો મારા બધા 2 બચ્ચા આવું જ કરે છે. આ જો જો એક મોટો છે એક નાનો છે. શું મોટું છે ઈ નક્ષ છે, નાની છે ઈ દીદી છે. હા કોની દીદી છે? મારી. યે મમ્મી પપ્પા એમ બોલે છે એમ. જો ભાઈ ઇવનિંગનું ડિનર કમ્પ્લીટ થઈ ગયું છે. આજે છે થેપલા, દહીંની તીખારી અને વઘારેલા થોડા સાસરા માટે ભાત. આપણી તૈયાર થઈ ગઈ છે દહીંની તીખારી. કે જમવા બેસી ગયા છે. અહીંયા છે બપોર આપણે ભાત હતા એ થોડાક વઘારી નાખ્યા છે અને અહીંયા છે ગરમા ગરમ થેપલા. તો ચાલો બધા જમવા. ફાઇનલી આપણી ઘરે આવી ગયા છે ઘઉં. 30ની બોરી છે. આપણે શ્યામ ગોલ્ડ કરીને લીધા છે ઘઉં. જો ભાઈ ઘઉં ફાઇનલી આવી ગયા આપણી ઘરે. અને હું ને નક્ષભાઈ જો ભાઈ થોડીક વાર મેં કીધું અંદર બહુ જ ગરમી, એટલો બફારો થાય છે ને તો મેં કીધું આપણે 2 હિંચકા ખાઈ લઈ. તો જો ભાઈ 1-2 હિંચકા ખાવા અમે લોકો બેસી ગયા છીએ. હાય નક્ષભાઈ. હા 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 શું કરી બસ. હાય ચાલો ભાઈ જો ભાઈ હું ને નક્ષભાઈ થોડી વાર મેં કીધું આપણે હિંચકા ખાઈ લઈ. તો હા 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 બહાર એટલો મસ્ત પવન આવે છે ને ઘરમાં એટલી જ આમ જો તમે ઝાડવા આખા હલે છે. જો મારા બાવરા ગારવા બાવરા હેમટી ડેમટી આવું કંઈક છે. તો નક્ષભાઈ નિક્કી જોવે છે. નિક્કી કયો આવે છે બહુ? નિક્કી એવું કંઈક કાર્ટૂન આવે છે તો એ જોવે છે. તો મને બહુ જ મજા આવે છે. તો સારું ચાલો મળીએ કાલે એક નવા જ બ્લોગ સાથે. આજનો ડે એન્ડ થઈ ગયો છે. કાલ નવા બ્લોગ સાથે આજે મળીએ. નવો ભાઈ ને એવરેટ કર્યો છે એટલે અને સરસ મજાના વિચારો સાથે અને નવી રસોઈ સાથે મળીએ કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ, સાયનારા. ઠીક. પ્લીઝ સબસ્ક્રાઈબ એન્ડ થેન્ક યુ સો